ગળતેશ્વર જવાના બંને સાઈડ રસ્તા છે, પણ આપણે આ રસ્તે જઈશું. આ રસ્તો ટૂંકો છે અને આ રસ્તેથી પણ જવાય છે ગળતેશ્વર, તો આપણે આ રસ્તેથી જઈશું દોસ્તો. હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. આજે આપણે સુરતથી લગભગ 31 કિલોમીટર દૂર જે ગળતેશ્વર ધામ તરીકે બહુ પ્રખ્યાત છે, જે 12 જ્યોતિર્લિંગ અને ત્રિવેણી સંગમ કહેવાય એવું સરસ મજાનું ગળતેશ્વર મહાદેવનું મંદિર છે, જે કામરેજથી લગભગ 17ની આસપાસ કિલોમીટર જેટલું દૂર થાય. અને કામરેજથી સીધા અરેટ અને નેત્રંગવાળા રોડ તમે જાઓ એટલે સીધું ગળતેશ્વર મહાદેવનું મંદિર આવે. અને આ જે તમને પાછળ જે ગેટ દેખાય છે ને, એ ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. અને દોસ્તો આ છે એની ટ્રાફિક વ્યવસ્થા, જ્યાં તમે પાર્ક કરી શકો છો. સ્કૂટર પાર્કિંગના છે 10 રૂપિયા, મોટરના છે રિક્ષા તેમજ મોટરના છે 20 રૂપિયા, કાર ટેક્સી તેમજ જીપ હોય તો 30 રૂપિયા છે. હું તમને એનું મેનુ બતાવી દઉં છું. વોશરૂમ છે, લેડીઝ એન્ડ જેન્ટ્સ ટોયલેટ છે દોસ્તો. બાકી તમારે એકસો સંચાલિત કેન્ટીન છે, અને તમે કેન્ટીનમાંથી પણ તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. એ છે ગળતેશ્વર સંકુલન સંચાલિત કેન્ટીન છે દોસ્તો. આ ગળતેશ્વર મહાદેવનું મંદિર દોસ્તો સુરતથી લગભગ 31 કિલોમીટર જેટલું દૂર છે. અને નેત્રંગવાળા રોડ ઉપર તમે સીધા જાઓ એટલે ત્યાંથી દિગ્ગજ કરીને ગામ આવશે, અને દિગ્ગજ કરીને ગામથી આગળ 2 કિલોમીટર 3 કિલોમીટર જેટલા હાલો એટલે ગળતેશ્વર મહાદેવનું સરસ મજાનું હાઈવે ઉપરનું બોર્ડ છે દોસ્ત. જો આ તમે સામે દેખાશ ને તે ગળતેશ્વર મહાદેવના મંદિરનું ગેટ છે, અને તમને મૂર્તિ પણ દેખાઈ રહી છે. વાહ ભાઈ. 2025માં આપણે દોસ્તો આવ્યા છીએ દાદાના દર્શન કરવા માટે. ઓમ નમો શિવાય. આ એનો પ્રવેશ દ્વાર છે દોસ્તો. હા ભાઈ.
હોય જ તારી કૃપા ભલે. દોસ્તો આ છે મહાદેવની મૂર્તિ. વાહ ભાઈ વાહ, હર હર મહાદેવ. દોસ્તો તમારે સ્વિમિંગ પુલની અંદર નાહવા જવું હોય તો આઈટીનો રસ્તો છે, અને આઈટી તમારે પર પર્સન 50 રૂપિયા છે. 3 વર્ષથી ઉપરના બધાના 50 રૂપિયા છે, તો તમે અંદર જઈ શકો છો. દોસ્તો આ છે ગલતેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર. આપણે ત્યાં જઈએ, દાદાના દર્શન કરીએ અને ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું. દોસ્તો હર હર મહાદેવ. દોસ્તો આપણે જઈશું સીધા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. अपने जाने पर 500 रुपए दंड लिया जाएगा। इस परिसर के अंदर शांति रखिए और लाइन से चलिए। धन्यवाद। अंदर फोटो पड़वानी सख्त मनाई है અને પકડાય તો 500 રૂપિયા દંડ લેવામાં આવશે. દોસ્તો આ ગુફાની અંદર 12 જ્યોતિર્લિંગ છે, પણ અંદર વિડીયો શૂટિંગ એલાઉડ નથી, એટલે તમે હું અંદરથી બતાવી નહીં શકું. તમે જ્યારે આવો ને ત્યારે અંદર દર્શન કરજો. સરસ. દોસ્તો આ છે ભવ્ય મૂર્તિ ગલતેશ્વર મહાદેવની. તમે જોઈ શકો છો, સરસ મજાની મૂર્તિ છે અને એનું પરિસર પણ બહુ સરસ છે. હવે આપણે ભોજનાલય તરફ જઈએ.
દોસ્તો તમે ગળતેશ્વર મહાદેવના પરિસરની અંદર આવો ને એટલે તમારે દાન ભેટ એ કાંઈ તમારે આપવું હોય ગળતેશ્વર મહાદેવ તો અહીંયા એની એક કાઉન્ટર છે અને ત્યાં તમે પાકી પાસ મેળવી લેજો. અને બાજુમાં તમને કીધું ને ભોજનાલય છે પણ હા એ તો જોયું સરસ મજાનું. આ બાજુ જોવા ત્યારે નવો પરિસર થયો છે દોસ્તો. અને આ કેટલા ફૂટની મૂર્તિ છે કાકા? 61 ફૂટની તમે મૂર્તિ જુઓ, ભવ્ય મૂર્તિ છે. ચાલો તમને એ રસ્તો બતાવું. અને 60 ફૂટની મૂર્તિ જોઈને એની એક્ઝેક્ટ સામેની સાઈડ આ મંદિરનો પરિસર છે અને બહારથી દૂરથી લોકો આવી રહ્યા છે. તમે ગમે એ સાઈડ તમે જોઈ શકો છો. ચારે બાજુ બધા જાત્રાળુ જ છે અને બધા પોતાનો પિકનિક સ્પોટ જેવું છે. આ સરસ મજાની કે લોનવાળી જગ્યા છે તમે જોઈ શકો છો. જો વાહ ભાઈ વાહ, ગળતેશ્વર મહાદેવની 61 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિના દર્શન કરો દોસ્તો. જય ગળતેશ્વર મહાદેવ. બિપિનભાઈ, તમે ગળતેશ્વર મહાદેવના મંદિરે તમારા પરિવાર સાથે ફરવા આવ્યા, તમને કેવી અનુભૂતિ થઈ? તો અહીંયા બહુ બાળકોને મજા આવે એવું છે. અમે હાલ આજે સુરતથી આવ્યા છીએ, આજે રજાનો દિવસ છે. તો અહીંયા બધાને જે લોકો અહીંયા આવશે એને બહુ મજા આવશે. અહીંયા બધી ટોટલ સુવિધા છે, નાસ્તા પાણી, જમવાની, છોકરાઓને ફરવાની, જે રમવાની, અને બહાર જ્યોતિર્લિંગના અહીંયા દર્શન થાય એમ છે. ભોળાનાથનું મંદિર બહુ સરસ છે. અને પ્લસ આ તાપી કિનારે છે, તાપી બાજુમાં નદી છે અને નદી કિનારે છોકરાઓને મજા આવે એવો આનંદ છે. અને રજાના દિવસે અહીંયા આવો તો બહુ મજા આવશે અને ફરવા જેવું સ્થળ છે. અમને તો બહુ ગમ્યું. અમે તો અહીંયા આવ્યા છીએ તો બહુ મજા આવે છે. છોકરા બાળકોને ખાસ બહુ મજા આવે એવું છે. બાળકો માટે બહુ આ લસરપટ્ટી, હિસકા ગાર્ડન, આ મંદિર, આ નાસ્તાની દુકાનો અને પ્લસ આ નદી છે એટલે બહુ મજા આવે એવું છે. તમે પણ આવો, બહુ મજા આવશે. અને ખાસ બાળકો માટે બહુ મજા આવે એવું છે. અને વાર તહેવાર આવશો તો તમને આનંદ આવશે. આ બહુ સરસ અને મજા આવે એવું છે. ધન્યવાદ. થેન્ક યુ બિપિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી યુટ્યુબ વિડીયો દર્શક મિત્રો સાથે વાત શેર કરવા બદલ. તો સુરત નજીક તાપી કિનારે આવેલું પ્રખ્યાત જે ગળતેશ્વર મહાદેવના મંદિરનો વિડીયો. દોસ્તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.